ભગવાન કૃષ્ણ ગોપીઓ માટે, ગાયો માટે, ગોવાળો માટે કહેવાય છે. અનેક લીલા કરવા માટે, ગોપીઓના મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતરિત થયા છે. પૃથ્વી પર આવી ભગવાને અનેક લીલાઓ કરી છે. અસુરો આવ્યા, પૂતના આવી છે, તૃણાવર્ત, શકટાસુર, આ અસુરોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. નંદ બાબાએ ગોવાળિયાઓને કીધું છે, મને લાગે આ ગોકુળમાં કંઈક તકલીફ છે, આપણે ગોકુળ મેકી વૃંદાવન જાય અને ગાયો ગોવાળો બધાને લઈ નંદ યશોદા સર્વ સાથે મળી શ્રીધામ વૃંદાવનની અંદર પધાર્યા છે. વૃંદાવન આવતા લાલાએ કહેવાય છે ગૌચારણની ઈચ્છા કરી કે માં મારે ગૌચારણ કરવું છે. યશોદાએ કીધું લાલા હજી તો તું નાનો છો, ગાયો તું નહીં ચરાવી, એ કામ કર તું વત્સચારણ વાછડા ચરાવવા જા. શાંડિલ્ય ઋષિને બોલાવવામાં આવ્યા છે. શુભ મુહૂર્ત જોરાયું છે. કાર્તક શુક્લ અષ્ટમીનો દિવસ આવ્યો છે. ગૌ પૂજન કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ સર્વપ્રથમ વખત વત્સચારણનો પ્રારંભ કર્યો છે. રોજ સવારમાં એ ભગવાન કૃષ્ણ બલરામજીની સાથે, અષ્ટ સખાઓની સાથે વત્સચારણ માટે નીકળે. ભગવાન વાસડા ચરાવવા નીકળતા હોય, માં યશોદાએ શૃંગાર કર્યા હોય, પિતાંબર કંદોરા ભગવાનનો શૃંગાર કર્યો હોય, નાની એવી વાંસળી આપી હોય, એક નાની શૃંગી, અને માથામાં મોરપીંછનો મુંગટ માએ બાંધ્યો. રોજ ભગવાન વત્સચારણ કરવા નીકળે અને ગોપીઓ આ દ્રશ્યના દર્શન કરવા માટે જ્યાંથી ભગવાન નીકળવાના હોય ને એ રસ્તામાં કતારબદ્ધ ગોપીઓ ઊભી રહી જાય છે. ભગવાનના ગૌચારણ લીલાના ગોપીઓ દર્શન કરે છે. ભગવાન નીકળી જાય અને પછીના સમયમાં ગોપીઓ બધી ભેગી થાય અને ભેગી થઈને કૃષ્ણની ચરિત્રનું ગાન કરે. આજ લાલો ગાયો ચરાવવા જતો હતો તો કેવો રૂપાળો લાગતો હતો. આજ લાલાએ પગમાં પાયલ કેવા સુંદર પહેર્યા હતા, માએ આજ ગળામાં માળા કેવી સુંદર પહેરાવી. ગોપીઓને એક જ કામ છે, બસ કૃષ્ણમય જીવન વિતાવે છે. જ્યારે પણ સમય મળે ભેગી થાય. લખે ગૃહે ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. જ્યારે પણ સમય મળ્યો, જેટલો પણ સમય મળ્યો, ગોપીઓએ કહેવાય છે કામમાંથી નવરા થઈ અને ગોવિંદના ગુણ ગાયા છે.